નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શાપર ખાતે ઔદ્યોગિક એરિયાઓમાં 1.20 કરોડ જમીન ખુલ્લી કરવામાં આવી। તારીખ 17-10-2025ના રોજ ડોક્ટર ઓમ પ્રકાશ, કલેક્ટર સાહેબ રાજકોટના આદેશથી અને શ્રી મહેક જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ રાજકોટ શહેર 2, રાજકોટ તથા મામલતદાર સાહેબ કોટડા સાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ મામલતદાર શ્રી દબાણ 2 H.A. ચુડાસમા, રેવન્યુ તલાટી શ્રી A.B. બાવાડિયા તથા પોલીસ PGVCL સ્ટાફ તથા JCB અને બ્રેકર મશીન દ્વારા આજરોજ કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામે બિન અધિકૃત વ્યક્તિઓએ ઔદ્યોગિક તથા વાણિજ્ય હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હતું। દબાણદારો સામે ધોરણસરની કાર્યવાહી કરી દબાણદારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે। તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી આજરોજ તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે। સદરહુ દબાણવાળી જગ્યામાં કુલ 3 જેટલા આસમીઓએ દબાણ કરેલ હતા, જેનું ક્ષેત્રફળ આશરે 950 ચોર મીટર થાય છે। દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત ₹1.20 કરોડની હોવાનું જણાય છે। રિપોર્ટર પંકજ ટિલાવત, શાપર, વેરાવળ।